વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રદીપભાઈ ખરાદી, ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ, આજે સ્મશાન ગૃહની સવારમાં મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે અહીંયા જે દેવી દેવતાઓની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે એ મૂર્તિઓ બિલકુલ બેસહાય હાલતમાં, કંઈક મૂર્તિનો હાથ ગાયબ છે તો કોઈક મૂર્તિનો માથું ગાયબ છે. આ રીતે એક હનુમાનજીની મૂર્તિ, મહાદેવજીની મૂર્તિ તેમજ ગુરુ દત્તાત્રેયની, રામાપીરની, આ દરેક પ્રકારના ભગવાનની મૂર્તિઓ ખંડિત કરેલી હાલતમાં જોવા મળેલી છે. અહીંયા માટે અમારી વિશ્વ હિન્દુ પરિષદમાંથી એવી વિનંતી છે કે અહીંયા મૂર્તિઓ આગળ જે સાફ સફાઈ પણ નથી હોતી, તો આ તંત્ર શું કરી રહી છે? આ તંત્રએ ખરેખર એનો જવાબદાર છે. આ તંત્રએ એને સાફ સફાઈ તેમજ આ મૂર્તિઓને સાચવવાની જવાબદારી એમની છે. બની શકે તો અહીંયા એક ચોકીદાર તરીકે પણ એમને રાખવું જોઈએ. જો આની તાત્કાલિક નિવેડો કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આગળ એની કમ્પ્લેન કરશે અને કદાચ જો જરૂર પડે તો આના માટે આહવાન કરી અને આંદોલન પણ કરવામાં આવશે. માટે મહેરબાની કરી અને તંત્ર જાગે, સજાગ થાય અને આ મૂર્તિઓને વ્યવસ્થિત રીતે કાં તો અહીંયાથી એ મૂર્તિ કોઈક મંદિરે સ્થાપિત કરે અને આવી બેસહાય હાલતમાં જે વગડામાં પડી છે મૂર્તિ સ્મશાનની અંદર, તો એની અંદર જાળવણી કરવા માટે એક અધિકારી યા કોઈ પોસ્ટ અહીંયા નોકરી માટે રાખે એવી અમારી ખાસ વિનંતી છે. જય શ્રી રામ. ખાસ કરીને હનુમાનજીનું મસ્તક છે તે તોડવામાં આવ્યું છે, તેને ખંડિત કરવામાં આવ્યું છે. આજે શનિવાર છે અને શનિવારના દિવસે આજે સ્પેશિયલ મુલાકાતે આવતા હનુમાનજીની મૂર્તિ ધડથી અલગ, માથું જ ખાલી પડ્યું છે. આ જોતાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને મનમાં આક્રોશ પણ છે કે આ હજુ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના અમારા કાર્યકર્તાઓને હજુ જાણ નથી. આ સવારની આ મુલાકાતમાં ખરેખર જો તંત્ર નહીં જાગે તો આના માટે અમે ઝુંબેશથી આંદોલન કરીશું. જય શ્રી રામ.